નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ગુજરાત રાજ્યમાં માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળથી ગઠિત પ્રજાશક્તિ ડેમોક્રેટેડ પાર્ટીના કાર્યાલય ઉદ્ઘાટન અને તૈયારીના ભાગરૂપે આજરોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડની આગેવાનીમાં મિટિંગ મળેલ, જેમાં પાર્ટીના શહેરના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્ય તેમજ દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ શ્રી વિનોદભાઈ નાયક હાજર રહી સંગઠન અંગે ચર્ચા વિચારણા તેમજ ઉદ્ઘાટનની તૈયારી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અમારી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે 22 ડિસેમ્બરે અડાલજ ખાતે માન્ય શંકરસિંહજી વાઘેલાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે અને એ પાર્ટીનો વ્યાપ વધારવા માટે પહેલાં અમે વડોદરા શહેરમાં આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. તો કાર્યક્રમ અમારો 18 તારીખનો છે, શનિવારનો બપોરે 3:30 થી 6નો. તો બધા આમંત્રિત મહેમાનોને વિનંતી છે કે અમારા કાર્યક્રમના ઉદ્ઘાટનમાં આવો. અને આ પાર્ટીનો ઉદ્દેશ્ય એ જ છે કે આવતી ચૂંટણીઓમાં જે રીતે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશન એમાં અમારો વ્યાપ વધારવાનો છે અને અમે સારા અને એજ્યુકેટેડ માણસોને આ સંસ્થા જોડે જોડી અને ઇલેક્શન લડાવવાનું છે. તમે કયા મુદ્દાને લઈને આ વખતે આગળ વધશો? મુદ્દા તો બરોડાને લગતા છે. આમ તો જે હું નેશનલ પાર્ટીનો પ્રેસિડેન્ટ છું, ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ, પણ જે અમારા શહેરના પ્રમુખ છે આનંદરાવ, એ આપને કહેશે. 18 તારીખે અમે સર સયાજીરાવ ગાયકવાડના મહારાજાના પ્રતિમા પાસે અમે બધા ભેગા થઈશું અને ત્યાંથી પ્રતિજ્ઞા કરી અને આ શહેરને અમારી સારામાં સારી સેવા આપી શકીએ અમે બધા એવા પ્રતિજ્ઞા સાથે અમે કાર્યાલયના ઉદ્ઘાટન માટે આવવાના છે. આદરણીય શંકરસિંહ બાપુના વરદ હસ્તે આ અમારા કાર્યાલયનું ઉદ્ઘાટન થવાનું છે. અમે કેટલાક મુદ્દાઓ સાથે વડોદરા શહેરમાં આવ્યા છે જે લોકોને હૃદયસ્પર્શી છે અને લોકોને તકલીફ પણ આપનારા છે. પાણી એ જીવન છે અને એનો જ પ્રશ્ન આજે વડોદરા શહેરમાં સળગતો રહ્યો છે. પૂર્વ વિસ્તાર હોય, દક્ષિણ વિસ્તાર હોય, પશ્ચિમ હોય કે ઉત્તર હોય, લોકોને પાણી પૂરતું મળતું નથી. અમે સવારે 7 થી 9 અને સાંજે 7 થી 9 પાણી મળે એની વ્યવસ્થા કરી આપવાના કટિબદ્ધ છીએ. આ પૂરથી પાણી આવ્યું એ માનવ મેળ હતું, એ વિશ્વામિત્રી નદીનું પાણી નહોતું પણ માનવ મેળ પૂર હતું. એટલે આવા પૂરો વડોદરામાં ના આવે અને વિશ્વામિત્રી નદી એના સારા સ્વરૂપે વડોદરા શહેરમાં વહે અને લોકભોગ્ય બને એવો અમારો પ્રયાસ રહેશે. કેટલા વાગે પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન થશે અને કઈ જગ્યાએ? 18 તારીખે શનિવારે બપોરે 3:30 વાગે અમે સયાજી મહારાજની મૂર્તિ પાસેથી નીકળી અને અહીં આવીશું. 4 વાગે આદરણીય શંકરસિંહ વાઘેલાના હાથે આ કાર્યાલયનું ઉદ્ઘાટન થશે. આ કાર્યાલય યવતેશ્વર કમ્પાઉન્ડમાં જેલ રોડ પર આવેલું છે અને વડોદરા સ્થિત કમાટીબાગથી નજીક છે. મારું નામ આનંદરાવ છત્રસિંહ રાવ. હું વડોદરા શહેર પ્રમુખ છું અને વડોદરા શહેર અને જિલ્લાના પ્રભારી પણ છું. મારી મીડિયા જગતને અને પ્રેસ જગતને વિનંતી છે કે આ અમારા કાર્યક્રમમાં આપ અચૂક પધારશો અને અમારા કાર્યક્રમને આપ આપના દૈનિક પત્રોમાં અને એમાં લઈ અને અમને સુપ્રસિદ્ધ કરાવશો એવી અમારી વિનંતી છે. અને આ નગરજનોને ખાસ આ પ્રસંગમાં પધારવા માટે વડોદરા શહેર પ્રમુખ તરીકે આપ સૌને હું આમંત્રિત કરું છું. જય માતાજી. સર્વ વડોદરા શહેરીજનોને, સંસ્કારીજનોને ખૂબ જ ખુશખબરી આપીએ છીએ કે હવે વડોદરા શહેરની અંદર ઊભા થતા સંકટોના નિવારણ માટે અમારા સૌના આગ્રહથી આપણા ડૉક્ટર માનનીય રાજેન્દ્રસિંહ રાઠોડ બાપુ દ્વારા એક નવી પાર્ટીનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે અને આપણા માર્ગદર્શક, આપણા શુભચિંતક જ્યારે શંકરસિંહ બાપુ 18 તારીખે વડોદરા પધારી રહ્યા હોય તો હું આપણા સર્વ વડોદરા શહેરીજનોને હું નમ્ર અપીલ કરું છું કે આ આપણી પાર્ટીના ઓપનિંગ સમયે એટલે કે કાર્યાલયનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે તો આપ સૌ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં શંકરસિંહ બાપુના સ્વાગત માટે આપ સૌ પધારો એવી નમ્ર અપીલ. જય માતાજી.
વડોદરામાં શિક્ષણ સમિતિના 570 કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગણી સાથે ભૂખ હડતાલ બીજા દિવસે યથાવત. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના 570 કર્મચારીઓને કાયમી કરવાની વર્ષો જૂની માંગણી નહીં સંતોષાતા ભૂખ હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાથમાં બેનરો અને પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર ગજવી ભૂખ હડતાલ શરૂ કરી. જ્યાં સુધી માંગણી નહીં ઉકેલાય ત્યાં સુધી નહીં હટવા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું. શિક્ષણ સમિતિની મુખ્ય ઓફિસ ખાતે ભૂખ હડતાલ પર 570 કર્મચારીઓમાંથી જે નિવૃત્ત થઈ ચૂક્યા છે તે હાલ નોકરી પર ચાલુ છે તે અને જે કર્મચારીઓના મૃત્યુ થયા છે તેઓના વારસદારો આ ભૂખ હડતાલમાં જોડાયા છે. ત્યારે આજે ભૂખ હડતાલના બીજા દિવસે યથાવત જોવા મળી હતી. જોડાયેલા સભ્યોમાંથી એક વ્યક્તિ સંપૂર્ણ દિવસ અન્ન પાણીનો ત્યાગ કરે છે. આજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય બેઠક મળનાર છે. ત્યારે આ ભૂખ હડતાલમાં જોડાયેલા તમામ કર્મચારીઓ આજે પાલિકા ખાતે પહોંચી રજૂઆત કરવામાં આવનાર છે. હા, આજે અચોક્કસ મુદ્દત હડતાલનો બીજો દિવસ છે અને આજે અમારો એક પ્રોગ્રામ એવો છે કે કોર્પોરેશન ખાતે આજે સામાન્ય સભા છે અને એ સામાન્ય સભામાં જે કોઈ સામાન્ય સભામાં બેસવાના હોય, મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, કમિશનર હોય, તમામ કાઉન્સિલરો હોય, એમને અમે એક પરિપત્ર આપવા જઈ રહ્યા છે અને લગભગ સાંજે 4 વાગ્યાની આસપાસ. એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 9/6/2020ના રોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં લેબર કોર્ટમાં જે ચુકાદો આવેલો, જે કાયમી કર્મચારીને કાયમી કરવાનો, એ ચુકાદાના આધારે સામાન્ય સભામાં ઠરાવ થયો. એ ઠરાવ ગયો કોર્પોરેશનમાં મંજૂરીને અર્થે અને એ જ વર્ષમાં એટલે કે 7/12/2020માં એ સમયે મેયરશ્રી હતા જિગીશાબેન શેઠ. એ સમયે એમણે એવું કહ્યું કે જે આ ફાઇલ છે એનો મારો અભ્યાસ કરવાનો રહી ગયો છે એટલે હું એ ઠરાવ અત્યારે મુલતવી કરું છે. એટલે અમારી માંગણી પહેલી તો એ જ હશે કે એ જે સામાન્ય સભામાં ઠરાવ મુલતવી રહેલો છે એ ફરી સામાન્ય સભામાં એ ઠરાવ લાવો અને એને મંજૂર કરો. આ એક વસ્તુ થયું. બીજી વસ્તુ, એ લોકોએ જે કમિટી બનાવી છે કે તમારા વકીલ અમારા વકીલ બેસીને એક સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરે, તો એ આજકાલમાં વકીલોને બોલાવી અને એ જે ફોર્મ્યુલા છે એ તૈયાર કરે. ત્રીજી વસ્તુ એવી છે કે અમારે હાઈકોર્ટમાં કેસ ચાલુ છે. હવે ચાલુ છે અને સમય જાય છે. એનું કારણ એ છે કે કોર્પોરેશનના જે લીગલ એડવાઇઝરો છે એ એમના વકીલોને તારીખના દિવસે હાજર નથી રાખતા. કોઈને કોઈ રીતે શીખલ્યું રજાનો રિપોર્ટ મૂકી અને ગેરહાજર રહેતા હોય એટલે કેસ ચાલે ના અને બીજી આગલી 2-4 મહિનાની તારીખ પડે. એટલે એ તારીખ પણ આ વખતે જે હશે તો એમાં એ લોકોના વકીલો હાજર રહે એવો અમે ફૂલ પ્રયત્ન કરવાના છે. એટલે આ 3 રસ્તે અમે લોકો ગમે ત્યારે આ રીતનું અમે કરવાના છે અને અમારું જ્યાં સુધી આમાંથી કોઈમાં 3માંથી એકમાં પણ અમારું જો કોઈ સમાધાન નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ચોક્કસ મુદ્દતની રહેશે. કયા પ્રકારની હડતાલ કરવાની? હડતાલ તો જો ગઈકાલે તમે જોયું હશે કે ઉપર અમે કરેલી, પણ ત્યાં છૂટાછવાયા કર્મચારી લાગતા હતા. અત્યારે એક જૂથમાં લાગે છે એટલે અમે નીચે લઈ આવ્યા. દરરોજ એક કર્મચારી અમારો પ્રતિક ઉપવાસ કરે છે. સવારે ઉપવાસ કરે અને પછી સાંજે અમે એનો ઉપવાસ છોડાવીએ. પણ સમય જતાં જો એ લોકો અમારી માંગણી નહીં સંતોષે તો આ 570 કર્મચારી કન્ટિન્યુઅસ ઉપવાસ પર જશે કલેક્ટરના કમિશનની મંજૂરી લઈને. અને આ કર્મચારી બધા 65-70 વર્ષના ઉંમરના છે. એમને કોઈ થયું તો એની જવાબદારી આ સત્તાધીશોની રહેશે. શું પરિચય? નિલેશ રાજ, ચોથા કર્મચારી સંઘ પ્રમુખ. આજે શિક્ષણ સમિતિની નોકરી મેં ક્યારે 77માં લાગી, 15 રૂપિયામાં રહેલી. હજુ પણ મને પગાર મળતો નથી કશો અને મને 2016માં હું રિટાયર્ડ થઈ. બરાબર, કોઈ પેન્શન મળતું નથી. અમારે શું કરવાનું? આજે કઈ જગ્યા પર બેઠા છો? શું કરવામાં આવે? અમે હડતાલ પર બેઠા. જ્યાં સુધી અમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે ઊભા નહીં થઈ. શું નામ છે? મારું લક્ષ્મીબેન બેચરભાઈ રાઠોડ. વર્ષ 2025ની સંકટ ચતુર્થી નિમિત્તે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલા શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે જેને લંબોદર સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે ઉપવાસ કરે છે.
ભગવાન ગણેશની પૂજા અને કેટલાક વિશેષ ઉપાયો કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે। ત્યારે આજે વર્ષ 2025ની પ્રથમ સંકટ ચતુર્થી નિમિત્તે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ત્યારે આજે વહેલી સવારે ગણપતિ દાદાને કેસર સ્નાન અને પૂજા કરાવવામાં આવી હતી। સાથે રાત્રિના 9:35 કલાકે ચંદ્રોદય જોવા મળશે। સાથે મંદિરમાં ભાભીનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 1 ફેબ્રુઆરીના રોજ ગણેશ જયંતિ મહોત્સવ નિમિત્તે ગણપતિ દાદાને કેસર સ્નાન મહાપૂજા તેમજ અને ત્યાગનું આયોજન કરવામાં આવ્યું। સાથે જ આ મંદિરના પૂજારી દ્વારા તમામ ગણેશ ભક્તોને આ ગણેશ યાગમાં લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે। આજે તારીખ 17/1/2025ને આજે આ ચોથ સંકટ ચોથ આવે। આ ચોથ પોષ મહિનાની ચોથ છે અને આ નવા વર્ષમાં પહેલી ચોથ છે। આ દિવસે સવારે મહાપૂજા કરી કેસર સ્નાન કર્યું, તેમજ દરેક ભક્તોના સફળતા માટે આપને આ મહાપૂજા કરી। તેમજ આજે ચંદ્રસનો સમય 9:35નો છે, એ વખતે મહાઆરતી થશે। તેમજ આગામી આજથી 15 દિવસ પછી આપને ગણપતિ દાદાનો માઘી ગણેશ ચોથ આવે છે, એટલે ગણપતિ દાદાનો જન્મદિવસ છે। આ દિવસે આપને ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે। તેમજ દરેક ભક્તોને આમંત્રિત કરું છું કે આ ગણેશ યજ્ઞમાં બપોરે 12:05 જન્મ સમય છે। આ જન્મ સમય મહાઆરતી થશે। તેમજ દરેક કામના સફળતા આપનાર આપણે રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા આપણા ગુજરાત ખાતે આ સપરિવાર સાથેનું મૂર્તિ જે પ્રતિમાલય છે। તેમજ આ દિવસે મહાપૂજા તેમજ 1008 મોદકથી ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે। તેથી દરેક ભક્તોને દર્શનનો અચૂક લાભ લેવો અને સાથ સહકાર આપી આપણે આ ગણેશ જયંતિનો દીપોત્સવ ઉજવીએ અને દરેક કામમાં ભક્તોની સફળતા મળે। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરેની ગલી, રાવપુરા, વડોદરા। પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS 1 અને 11ના આવાસોમાં વુડા ગેરેન્ટેડ રહી બેંક દ્વારા લોન અપાતા સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી દ્વારા વુડાના અધિકારીને રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરી વિકાસના સત્તામંડળના વર્ષ 2024 બોર્ડ બેઠકમાં EWS 1 અને 11ના ભાયલી બિલ સેવાસી ખાનપુર અંકોડિયાના આવાસોના 243 લાભાર્થીઓને નાણાકીય મુશ્કેલીના કારણે બેંક સાથે ટાઈઅપ કરી વુડા ગેરેન્ટેડ રહી લોન મેળવવા લાભાર્થીઓનો આવાસનું પોઝિશન મેળવવા મદદ કરવી અને લાભાર્થીઓના લોન હપ્તા સમાચાર ન ભરે તો નોટિસ આપી આવાસ રદ કરવાનો અધ્યક્ષાને ઠરાવ કરવામાં આવ્યો હતો। પરંતુ ગરીબ મધ્યમ વર્ગ અને લાભાર્થીઓને નાણાકીય મુશ્કેલીને લઈને બેંકમાંથી લોન આપી નથી। ગયા સાથે 243 જેટલા લાભાર્થીઓને વુડાના કાર્યો મદદરૂપ થાય અને બેંક 243 લાભાર્થીઓને લોન મળે, જેથી તમામ લાભાર્થીઓ પોતાના મકાનોમાં રહી શકે તે માટે આજે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને તમામ લાભાર્થીઓને લોન ન મળે તો ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પ્રધાનમંત્રી દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગને ઘરનું ઘર મળી રહે તેના માટે આવાસ યોજના બહાર પાડી। વુડા દ્વારા પણ આવાસો બનાવવામાં આવ્યા। વડોદરા શહેરના સેવાસી, ભાયલી, ભીલ તમામ જગ્યાએ આવા આવાસો બન્યા છે। ડ્રો પણ કરવામાં આવે છે, લોકોના ડ્રોમાં મકાન પણ લાગી ગયા છે, લોકો લોન પણ ભરી રહ્યા છે। પરંતુ 242 જેટલા લાભાર્થી એવા છે જેઓની નાણાકીય પરિસ્થિતિ સારી ન હોય, ડોક્યુમેન્ટ સારા ન હોય, એમની લોન થઈ શકી નથી। ત્યારે વુડા દ્વારા 16/12/24ના રોજ એક ઠરાવ કરવામાં આવ્યો છે અને આ ઠરાવમાં જણાવવામાં છે કે આવા લાભાર્થીઓને વુડા પોતે બેંક ગેરેન્ટર રહીને એમની લોન કરાવી આપે। આજે 1 મહિનો થવા આવ્યો છે, 242 જેટલા લાભાર્થીઓ છે। આ લાભાર્થીઓને વુડાના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા બોલાવવામાં આવે, ટેલિફોનિક જાણ કરવામાં આવે અને એમની બેંક લોન કરવામાં આવે તેવી અમારી માગણી છે। સાથે જો આ વુડાના લાભાર્થીઓ લોન ન ભરે તો વુડાએ આવાસ પોતે પરત પણ લઈ શકે તેવું પણ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે। ત્યારે જે ગરીબોનું સપનું છે અને પ્રધાનમંત્રીનું જે સપનું છે ઘરનું ઘર લોકોને મળે, એ સપનું વુડા પણ સહયોગ કરે, અમે પણ સહયોગ કરીશું। જો આ બાબતે ક્યાં પણ હજુઘટું કરવાનું થાય અમે સાથ સહકાર આપીશું, પરંતુ ગરીબોને ઘરનું ઘર મળે અને વુડા પોતે બેંક ગેરેન્ટર રહે તેવી અમારી માંગણી છે। આજરોજ દિવ્યાંગ વ્યક્તિ માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવશે।
ભારત સરકારના NDFDC તથા NCSDF ફોર વુમન વડોદરા તથા અમદાવાદ તથા અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન તેમજ ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મદદનીશ નિયામક રોજગાર કચેરી તરસાલી તેમાં અલ્પેશ ચૌહાણ મદદનીશ નિયામક રોજગાર તરસાલી અધિકારી પર ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ રોજગાર મેળાની મુલાકાત પણ લીધી હતી. સાથે વડોદરાના સંયુક્ત ઉપક્રમે 40% કે તેથી વધુ દિવ્યાંગતા ડિસેબિલિટી ધરાવતા માત્ર મુખબધિર શ્રવણહીનતા તેમજ પગની દિવ્યાંગતા ધરાવતા લોકો મોટેરો ડિસેબિલિટી ધરાવતા શારીરિક અને માનસિક રીતે સ્વતંત્ર રીતે હલનચલન તેમજ મુસાફરી કરી શકે અને બંને હાથથી કામ કરી શકે તેવા 18 થી 40 વર્ષના ધોરણ 8 થી 10 પાસ 12 પાસ ITI ડિપ્લોમા ગ્રેજ્યુએટ ટેકનિકલ અને નોન ટેકનિકલ માસ્ટર ટેકનિકલ અને નોન ટેકનિકલ લાયકાત ધરાવતા ફ્રેશર અને અનુભવ ધરાવતા સ્ત્રી પુરુષ માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે આજરોજ સવારે 10 વાગ્યેથી અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે માત્ર દિવ્યાંગ વ્યક્તિ માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા અને આજુબાજુના 20 જેટલા જિલ્લા તેમજ તાલુકાના ખાનગી એકમો અને સંસ્થા દ્વારા કંપની કોન્ટ્રાક્ટ અને એપ્રેન્ટિસની જરૂરિયાત મુજબ ઓપરેશન, મેન્ટેનન્સ, ક્વોલિટી જેવા ટેકનિકલ રોલ માટે તેમજ એડમિન, પ્રેકર, હેલ્પર, સોર્ટર, ટેલિકોલર, સેલ્સ, માર્કેટિંગ ઓપરેટર જેવી 450 જેટલી જગ્યાઓ માટે દિવ્યાંગ ઉમેદવારની લાયકાત અને કામ કરવાની ક્ષમતા મુજબ ઇન્ટરવ્યૂ કરીને પ્રાથમિક પસંદગી કરવામાં આવી. દિવ્યાંગ કલા મેળા માટે આજરોજ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજના ભરતી મેળામાં ભારત સરકારના જે દિવ્યાંગ કલા મેળા અને જિલ્લા રોજગાર કચેરી તેમજ NCS કેરિયર સેન્ટર સાથે રહી આજે ભરતી મેળાનું આયોજન છે, જેમાં લગભગ 20થી વધારે કંપનીઓએ પાર્ટિસિપેટ કર્યું છે. ખાસ કરીને સર્વિસ સેક્ટર, જેમાં બેક ઓફિસનું કામ હોય, સોર્ટર, પેકર એવા કામો છે. સાથે મેન્યુફેક્ચરિંગમાં જે ઓપરેટર તરીકેના કામો, હેલ્પર તરીકેના કામો પણ આજે ઉપલબ્ધ છે, જેમાં લગભગ 400થી વધારે વેકેન્સીઓ માટે આજના ભરતી મેળાનું આયોજન થયું છે. કેવા પ્રકારની જોબ મળી શકે? જોબમાં એમને એક તો હેલ્પર તરીકે મળે છે, ઓપરેટર તરીકેનું મળે છે, પેકિંગ માટેનું કામ છે, આસિસ્ટન્ટ તરીકેનું મળી શકે છે. એટલે અલગ અલગ એમની જે યોગ્યતા છે અને જેમની ડિસેબિલિટી છે એના અનુરૂપ એમને કામ મળવાનું છે. શું નામ આપણું? અલ્પેશ ચૌહાણ, મદદનીશ નિયામક રોજગાર વડોદરા. ડભોઈ તાલુકાના કરમાલ ગામની સીમમાંથી ડભોઈ પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર સાથે 2 બુટલેગરોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ તાલુકાના કરમાલ ગામની નવી નગરીમાં રહેતો બુટલેગરે પોતે દારૂનો ધંધો કરવા માટે સ્કોર્પિયો કાર ભરીને વિદેશી દારૂ મંગાવેલ હોવાની ડભોઈ પોલીસને બાતમી મળી હતી, જેથી PI KJ ઝાલા સહિત D સ્ટાફના જવાનોએ મારતે ઘોડે બાતમી મુજબની જગ્યાએ જઈ ચારે તરફથી વોચ ગોઠવી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર સાથે 2 બુટલેગરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતા દારૂ વેચનારા ઈસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ડભોઈ PI KJ ઝાલા ઉત્તરાયણ પર્વને લઈને બાતમીદારોને સક્રિય કર્યા હતા. બાતમી મેળવેલ કે કરમાલ ગામની નવી નગરીમાં રહેતા પરેશ કાલિદાસ બારિયાએ સ્કોર્પિયો ગાડી, જેનો નંબર GJ03 DN 0530 વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે, જે ગાડી થોડીવારમાં કરમાલ ગામે પહોંચવાની છે. જે બાતમીના આધારે PI KJ ઝાલરે D સ્ટાફના જવાનોને સાથે રાખીને કરમાલ ગામની સીમમાં બાતમી મુજબની જગ્યાએ છાપો મારી ગાડી સહિત 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. સ્કોર્પિયો ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો, કુલ બોટલ નંગ 840, કિંમત ₹1,12,800, મોબાઈલ નંગ 2, કિંમત ₹10,000, સ્કોર્પિયો ગાડીની કિંમત 2.5 લાખ મળીને કુલ મુદ્દામાલ કિંમત ₹3,72,800નો મુદ્દામાલ સાથે ઝડપાયેલા બુટલેગરના નામઠામ પૂછતા સુરેશભાઈ સરદારભાઈ મોર્ય, ઉંમર વર્ષ 26, રહેઠાણ અલીરાજપુર MP અને પરેશભાઈ કાલિદાસ બારિયા, રહેઠાણ કરમાલ, તાલુકો ડભોઈનો હોવાનું જણાવતા બંનેને ઝડપી પાડી કસ્ટડી ભેગા કરી આગળની તપાસ હાથ ધરી હતી.
વડોદરા શહેરના માંજલપુર જીઆઈડીસી મેઇન રોડ પરથી ઝોન 3 એલસીબી ટીમ અને માંજલપુર પોલીસ મથકની ટીમ ગાંજા સાથે 4 ઈસમોને ઝડપી પાડ્યા. ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે આવનારી 20 તારીખના રાજ્ય સરકાર દ્વારા વિકલાંગ સર્ટિફિકેટ વિતરણ કેમ્પ યોજાશે. ગુજરાત સરકાર દ્વારા વિકલાંગો માટે અનેક સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવે છે તેમજ દરેક વિકલાંગ વ્યક્તિ કે જેને હાથ પણ અથવા કોઈ શારીરિક ખામી જણાય તેમને સહાય રૂપે અનેક આયોજનો કરાતા હોય છે અને હાથ પગની ઉણપવાળા વ્યક્તિઓને કૃત્રિમ હાથ અથવા કૃત્રિમ પગ આપવાના આયોજનો કરતા હોય છે. ત્યારે આવનારી 20મી જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારની સમાજ કલ્યાણ યોજના તેમજ ઉપલેટા સિવિલ હોસ્પિટલના સહયોગથી હોસ્પિટલ ખાતે એક ભાગ્ય કેમ્પ યોજાવાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેમાં ઉપલેટા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારો સહિતના દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગ કાર્ડ કાઢી આપવામાં આવશે અને આ સરકારશ્રીના સમાજ કલ્યાણ કેમ્પનો લાભ લેવા તમામ તાલુકાના દિવ્યાંગ વ્યક્તિઓને આયોજકોએ આહવાન કર્યું હતું. મારું નામ દયાભાઈ ગજેરા, ગુજરાત વિકલાંગ અધિકાર મંચમાં કામ કરું છું. સરકારશ્રી તરફથી સમાજ કલ્યાણ અને સરકારી દવાખાના તરફથી તારીખ 20ના રોજ ઉપલેટામાં દિવ્યાંગજનો જેઓ અસ્થિ વિષયક, અંધત્વ, કાનમાં સંભળાતું ન હોય કે જે અમુક પ્રકારના જે રોગો, જે સ્નાયુના રોગો ધરાવતા હોય તેવા દિવ્યાંગજનોને મેડિકલ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે. આ અંગે જે કોઈ દિવ્યાંગજન સર્ટિફિકેટ કઢાવવા માગતા હોય તેમણે આધાર કાર્ડ, રાશન કાર્ડ અને 2 ફોટા અને જન્મ તારીખનો દાખલા જેવા ઓરિજિનલ સાથે લઈ જવા અને તેમાં એની ઝેરોક્સ પણ સાથે લઈ જવી અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા પણ લઈ જવા. 20 તારીખે ઉપલેટાના કોટેજ હોસ્પિટલમાં સવારે 10 વાગ્યા પછી આ કાર્યક્રમ શરૂ થવાનો છે. માટે દરેકને ઉપલેટા તાલુકા પૂરતો જ હોય, ઉપલેટા તાલુકાના દરેક દિવ્યાંગજનોને આનો લાભ લેવા વિનંતી. સેવાલિયા ખાતે આનંદના ગરબાનું સુંદર આયોજન કરાયું. કિન્નર માહેશ્વરી માસીબા મંડળી સાથે પધાર્યા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી જ ઓમ બંગલો સોસાયટી ખાતે ભક્તો માટે આનંદના ગરબાનું સુંદર આયોજન હિનાબેન ચેતનભાઈ શાહ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા અગ્રણી પિંકલભાઈ શાહે જણાવ્યું હતું કે વણાકબોરી આખા પંથકમાં સુધાબેન આનંદના ગરબા કરાવતા હોય છે. ક્રૂરતા ઉતાર્યા પછી તણાવ, આદિવ્યાધિ, ઉપાધિ દૂર કરવા આનંદના ગરબાનું આયોજન થતું હોય છે. આ સંદર્ભે આખા પંથકમાં જાણીતા સુધાબેન કિન્નર માહેશ્વરી માસીબા સાથે આખી મંડળી સાથે સેવાલિયા ઓમ બંગલો સોસાયટી ખાતે ખાસ પધાર્યા હતા. આ સોસાયટીમાં તારક મહેતા સિરિયલની જેમ આખી ગોકુલધામ સોસાયટી પરિવાર તરીકે દરેક ઉજવણી કરે છે અને એમાં જેઠાલાલ, બબીતા, દયા, પોપટલાલ જેવા પાત્રો પણ છે અને આનંદના ગરબામાં પધારેલ માહેશ્વરી માસીબાએ જગતના કલ્યાણ માટે અને આદિવ્યાધિ ઉપાધિ દૂર કરવા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કરુણા અભિયાન અંતર્ગત સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન દ્વારા 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી એકતાનગર આજવા રોડ પર ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે બર્ડ કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેર અને આજવા રોડ જેટલા પક્ષીઓ ઘાયલ થયા છે તે પક્ષીઓને આ કેમ્પમાં લાવીને તેમની સારવાર કરવામાં આવી. આ કેમ્પમાં અત્યાર સુધીમાં 20થી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી અને પક્ષીઓની જાનહાનિ ન થાય તે માટે તે લોકોને વન વિભાગમાં સોંપી દેવામાં આવ્યા છે. કેમ્પના સદસ્યોનું આપણે સૌએ એક દરખાસ્ત છે કે આપણે સવારે 11 વાગ્યા પછી અને સાંજના 6 વાગ્યા પછી પતંગ ના ચગાવી, જેથી કરીને પક્ષીઓને નુકસાન ન થાય. વધુમાં સૃષ્ટિ નેચર ફાઉન્ડેશનના સહભાગીઓએ જણાવ્યું હતું કે જય હિન્દ મિત્રો, મારું નામ અંકિત જે ભાલિયા છે. અમે સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવીએ છીએ જે નોર્મલ દિવસોમાં વાઇલ્ડ લાઈફ એનિમલ જેમ કે સાપ છે, મગર છે, એવા કોઈ જંગલી જાનવરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત બચાવવાનું કાર્ય કરીએ છીએ. આજે ઉત્તરાયણના આ પાવન પર્વ પર જે દોરીમાં આવી જતા કબૂતરો હોય છે, અન્ય પક્ષીઓ હોય છે કે જેનાથી પક્ષીઓને ઘણી ઈજા થતી હોય છે, તેમની પાંખો કપાતી હોય છે, કોઈની ગરદન કપાતી હોય છે, તેને બચાવવા માટે અમે આજે આ 2 દિવસના સુંદર એક કેમ્પનું આયોજન કરેલું છે. અહીંયા આવીને લોકો ઘવાયેલા પક્ષીઓ જમા કરાવી જાય છે તો અમે તેનું ફર્સ્ટ એડ કરીને પછી તેને એક જે રેસ્ક્યુ સેન્ટર છે, મેઇન રેસ્ક્યુ સેન્ટર સુધી પહોંચાડીએ છીએ અને તેને બચાવવાનો ભરપૂર પ્રયત્ન કરીએ છીએ. અને જનતાને અમારી એટલી અપીલ છે કે તમને કોઈ બી પક્ષી ઘવાયેલી હાલતમાં દેખાય તો અમારો સંપર્ક કરો. અમારો સંપર્ક નંબર છે 8866139310. અને નોર્મલ દિવસમાં વન્યજીવ માટે બી અમારો સંપર્ક કરો. તેનાથી ગભરાઈને તેને મારશો ના, એટલી બસ અમારી વિનંતી. જય હિન્દ. 2 દિવસમાં કેટલા પક્ષી પકડ્યા? 2 દિવસમાં અમારી પાસે ગઈકાલ અને આજ સુધીમાં 20 પક્ષી અંદાજિત આવેલ છે. તેને બધા અમે બચાવી લીધેલ છે અને બીજા જે અમે રેસ્ક્યુ જે જગ્યા પર ગયા હતા ત્યાંથી ઉડે એવા હતા તો અમે ત્યાં તેને ઉડાવી દીધા છે. અંકિત જે ભાલિયા. કરુણા અભિયાન અંતર્ગત આ સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે 13, 14 અને 15 એમ 3 દિવસ બર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગત રોજથી અત્યાર સુધી ઘણા નાના મોટા પક્ષીઓની સારવાર કરવામાં આવી, તેને ફર્સ્ટ એડ આપવામાં આવ્યું અને તેને મેઇન સેન્ટર સુધી કમાટીબાગ ત્યાં પહોંચાડવામાં આવે. આ ઉત્તરાયણ પર્વ આપણે સૌએ હર્ષોલ્લાસથી મનાવવો જોઈએ, પરંતુ આપણે સૌ મળીને ઘણી નાની બાબતોનું આપણે ધ્યાન રાખીએ તો ઘણા અબોલ પક્ષીઓની આપણે જાન બચાવી શકીએ અને તેને ઘાયલ થતાં અટકાવી શકીએ. આપ સૌ મીડિયા મિત્રોના માધ્યમથી હું વડોદરા નગરજનોને એક અપીલ કરું છું કે આપણી આસપાસ કોઈ પણ ઘાયલ પક્ષી જણાય તો નજીકના બર્ડ કેમ્પ સુધી તેને પહોંચાડીએ અને તેને સારવાર અર્થે તેને ત્યાં પહોંચાડી શકીએ. તેમજ આ બર્ડ કેમ્પના આયોજક અંકિતભાઈ અને સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન સમગ્ર ટીમને અહીંયા આમંત્રિત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.